આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ઋષભદેવ ભગવાનનું ચરિત્ર આખ્યાન। ઋષભદેવે પોતાના જે 100 દીકરા તેણે લોકને શિક્ષા કરવાને અર્થે શિક્ષા કરીને તે મહાનુભાવ કહેતા મોટો છે મહિમા જેનો એવા અને સર્વે ભૂત પ્રાણી માત્રના પરમ સગા એવા જે ઋષભદેવ ભગવાન ને ઇન્દ્રિયોને નિયમ માન રાખ્યાનો છે સ્વભાવ જેમનો એવા વિરામ પામ્યાન છે કર્મ જેમના એવા જે મોટા મુનિ તેમનું જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ છે લક્ષણ જેને વિશે એવો જે પરમહંસ સંબંધી ધર્મ તેને શીખવ્યા એવા થકા પોતાના 100 પુત્રને મધ્યે મોટા અને પરમ ભગવદીય એવા અને ભગવાનના સંતોને આધિ એવા જે ભરત તેને પૃથ્વીના પાલનને અર્થે રાજ્ય ઉપર બેસાડ્યા ને પોતે ઘરને વિશે જ ઘરેણા વસ્ત્રનો ત્યાગ કરીને શરીર માત્ર પરિગ્રહ છે કહેતાન સામગ્રી જેને એવા ને ઉન્મત્તની પેઠે ગગન પરિગ્મન કહેતાન વસ્ત્રે રહિત એવા છૂટા મૂક્યા છે કેશ જેણે એવા પોતાને વિશે આરોપણ કર્યો છે અગ્નિહોત્ર જેણે એવા જે ઋષભદેવજી તે પોતાનો દેશ જે બ્રહ્માવર્ત તે થકી ચાલી નિસરતા હવા તેવી જ રીતે પોતાના દીકરા જે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયા આવિહોત્ર ધ્રુમિલ ચમસ કરભાજન એ ન પણ ચાલી નિસરતા હવા અને હવે ઋષભદેવની રીત દેહની ઉન્મત્ત સ્થિતિ કહીએ છીએ। જડ કહેતા મૂર્ખ આંધળો મૂંગો ને બહેરો ને પિશાચ ને ઉન્માદકની પેઠે નથી ઓળખાતો વેશ જેનો એવા ને જનોના મધ્યને વિશે ગ્રહણ કર્યું છે મૌન જેણે એવા ને બોલાવ્યા છતાં ન બોલતા એવા તુશ્રી કહેતા મૌન થાતા હવા। હે પરમહંસો ત્યાનપુર જે મોટાન શહેર ને ગ્રામ જે બજાર વાળા ગામ આકર જે ખાણો ને ખેટ જે ખેડૂના ગામ વાટી જે ફૂલની વાડીઓ શિબિર જે લશ્કર ઉતર્યાના સ્થાનક વ્રજ જે ગાયોના સ્થાનક દીશ જે ગોપના સ્થાનક ને સાર્થ જે તીર્થ જાનારા નો સંગાત ગિરી જે પર્વત વન જે ઝાડી આશ્રમ જે ઋષિઓના સ્થાનક એ સર્વેને વિશે વનની માખી તેમને પરાભવ પમાડ્યો એવો જે હાથી તેની પેઠે અને માણસ છે નામ જેનું એવા જે દુષ્ટજન તેણે માર્ગને વિશે તર્જન જે ભય ઉપજાવવું અને તાડન જે મારવું અને અવમેહન જે ઉપર ઉતરવું ને અષ્ટિવન જે ઉપર થૂકવું અને પાણા નાખવા વિષ્ટા નાખવી ધૂળ નાખવી સુતિવાત જે મુખ આગળ આવીને પાદવું દુરુકત જે મર એ રીતે શાપ દેવો એટલાન વાનાને કરીને પરાભવને ન માનતા હવા તેને વિશે કારણ કહીએ છીએ। હવે ઋષભદેવનું સ્વરૂપ વર્ણન અને સમર્થ થકા ઝરણા કરવી તે કહીએ છીએ। જે ખોટી છે રચના જેની એવો ને સાચું છે નામ માત્ર જેનું એવો જે દેહ તેને વિશે હું ને મારો એવા અભિમાને રહિત છે એ હેતુ માટે ન માનતા અને કાર્ય કારણનો જે અનુભવ ને તે અનુભવ રૂપ જે સ્વરૂપ તેણે કરીને જે પોતાના મહિમા ને વિશે રહેવું તે હેતુ માટે ન માનતા હવા। વળી તે ઋષભદેવ કેવા છે તો વિશેષે કરીને નથી ખંડિત થયું મન જેનું એવા અને વળી અતિશય સુકુમાર છે હાથ પગ ને હૃદય જેના એવા વળી વિશાળ છે ભુજા ને ખભાનું યુગલ ને મુખ આદિક અંગની રચના જેને એવા સ્વભાવે કરીને રૂડા એવા સ્વભાવે સિદ્ધ એવું જે હસવું તેણે કરીને રૂડું છે મુખ જેનું એવા વળી નવું જે કમળ તેના પત્ર સરખા અને તાપને હરી લે એવી જે કીકીઓ છે જેને વિશે એવા અરુણ કહેતા રાતાને વિસ્તારવાન એવા જે નેત્ર તેણે કરીને મનોહર છે એવા
વળી સરખા ને રૂડા છે કપોળ, કાન, કંઠ અને નાસિકા જેના નેવા, વળી વિશેષે ગૂઢ છે હસવું જેને વિશે, એવું જે મુખ, તેના વિલાસે કરીને, શહેરની રહેનારી જે સ્ત્રીઓ, તેમના મનને વિશે, કામને ઉપજાવતા હવા. વળી મોઢાને આગળ નમી રહ્યા, અને લાંબા, વાંકા ને લટ બંધાયેલા, ને પીળા નેવા જે કેશ, તેમનો છે ઘણો ભાર, કહેતાન સમૂહ જેને એવા, વળી અવધૂત કહેતાન, ઓળખાય નહીં. મલિન કહેતાન, રજે મેલું એવું જે પોતાનું શરીર, તેણે કરીને બેઠો છે કઠનગ્રહ જેને, અને નિસ્તેજ હોય નહીં ને શું, તેમ જણાતા હવા. જે વારે સમર્થ એવા તે ઋષભદેવ, આ લોકને, સાક્ષાત્કાર યોગના શત્રુ તરીકે જોતા હવા. તે લોકને શિક્ષા કરવાને સમર્થ છે. તો પણ તે શિક્ષારૂપ જે કર્મ, તેને નિંદિત જોતા હવા. પોતે વિચાર્યું જે, હું સમર્થ આ લોકનું શું ભૂંડું કરું. એ રીતે જાણીને, તે વારે, અજગરના વ્રતને ધારતા હવા. અજગરના વ્રતને ધારતા થકા, સૂતા જ, જમતા હવા. સૂતા સૂતા જ, પાણી પીતા હવા. સૂતા સૂતા જ, મૂતરતા હવા. સૂતા સૂતા જ, ઝાડે ફરતા હવા. વળી વિષ્ટા એ કરીને ખરડાણા છે અંગ જેના, એવા થકા, તે વિષ્ટાને વિશે લોટતા હવા. હે પરમહંસો, તે ઋષભદેવની જે વિષ્ટા, તેની સુગંધી એ કરીને, છે સુગંધી એવો જે વાયુ. તે જે દેશમાન ઋષભદેવજી અજગરના વ્રતને લઈને સૂતા હતા. તે દેશને 40 ગાઉ ફરતો, સુગંધી માન કરતો હવો. એ પ્રકારે ગાય, મૃગ, કાગડા ની પેઠે ચાલતા થકા, ઊભા રહેતા થકા, બેઠતા થકા, સૂતા થકા, કાગડા, ગાય, ને મૃગલાની પેઠે, છે ચરિત્ર જેના નેવા ઋષભદેવ, જે તે કાગડા, ને મૃગલાની પેઠે, પાણી પીતાન હવા, ખાતા હવા, ને મૂતરતા હવા. આવા દૈહિક લક્ષણો વર્ણવ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.